ઇતિહાસ થવા જઈ રહ્યો છે. હું માનું છું ત્યાં સુધી વર્ષો બાદ પહેલી વખત ખેડૂતોની સીધી સરકાર સાથે બેઠક થવા જઈ રહી છે, જેમાં કોઈ રાજકીય પક્ષ નહીં હોય, રાજકીય પક્ષના નેતાઓ નહીં હોય. સીધી જ કોણ કોણ મળવા જવાનો છો, ક્યારે મળવા જવાના છો, શું ચર્ચા થવાની છે, જેટલો પ્રકાશ પાડી શકતો હોય આપો, ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડો. કારણ કે કોઈ ગમે એ કહે આ નાની વાત નથી, કારણ કે વર્ષો બાદ છેલ્લે મને યાદ નથી આવતું કે અમે ટીવીમાં ક્યારે એવા સમાચાર બતાવ્યા મળવા ગયા હોય ખેડૂતોની સરકારની બેઠક હોય. હા હોય, કોઈ એવા કોંગ્રેસના નેતાઓની હોય, ભાજપ તો છે, કિસાન મોરચો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, પણ ગ્રાઉન્ડ લેવલના ખેડૂતોની પહેલી વખત બેઠક છે. બિલકુલ ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. આજ દિવસ સુધી અનેક સરકારો આવી, તેમાં કોંગ્રેસે પણ શાસન કર્યું, ભાજપે પણ ઘણા વર્ષ શાસન કર્યું. પહેલી વખત ગુજરાતની અંદર એવા કૃષિ મંત્રી મળ્યા છે જે ખેડૂતોની માંગ છે એ સાંભળવા માટે તૈયાર થયા છે અને ડાયરેક્ટ ખેડૂતોને રૂબરૂ મળીને એની વાત સાંભળવા તૈયાર થયા છે. એટલે સૌ પ્રથમ તો કૃષિ મંત્રીએ જે પણ કઈ આ અભિગમ અપનાવ્યું છે એ બદલ હું કૃષિ મંત્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સારી વાત છે કે તમને પણ ક્યાંય ને ક્યાંક ખેડૂતની વાત સાંભળવી છે ને ખેડૂતની જે સમસ્યામાં ક્યાંક સમસ્યા ઓછી થાય એ દિશામાં કામ કરવાની ઈચ્છા છે. મને ચોક્કસથી દીક્ષિતભાઈ વિશ્વાસ છે કે જે આપણા કૃષિ મંત્રી છે એને કદાચ ખેડૂતની સમસ્યા હલ કરવી હશે એટલા માટે જ સામેથી બોલાવ્યા છે, નહીં તો ન બોલાવે. એટલે કૃષિ મંત્રી સામેથી બોલાવ્યા ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની રહી છે અને આ ઘટના છે એના સાક્ષી ઓલ ઓવર ગુજરાત છે એ બનવાના છે અને જે વાત થશે એ પણ ગુજરાતના ઘર ઘર સુધી આપ જેવી ટીવી ચેનલોના માધ્યમથી પણ પહોંચવાની છે. એટલે પ્રથમ વખત છે અને આવું માત્ર ગુજરાતમાં નહીં પણ ભારત દેશના કોઈ પણ રાજ્યની અંદર અત્યાર સુધી નથી બન્યું. એ આ વખતે પહેલી વખત બનવા જઈ રહ્યું છે. તો હું સરકારને અને કૃષિ મંત્રીને અભિનંદન પાઠવું છું.